હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની મોટી આગાહી આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી ચિરાગ શાહ દ્વારા કરવામાં આવી છે। મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ગુજરાત પર બનેલી સિસ્ટમનો રૂટ થોડો ચેન્જ થયો છે। રૂટ બદલાતા આજે વરસાદ ઓછો રહ્યો। અમદાવાદ સુરત વલસાડમાં 8 ઇંચ વરસાદનું અનુમાન છે। ત્યારે ચિરાગ શાહ દ્વારા કહેવામાં આવ્યું કે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। એક મોન્સૂન ટ્રફ આવી ગયો છે, બધાને ખબર છે। એનો રૂટ મેપ બની ગયો છે, બધાને ખબર છે। આપણે સિવિયર સુપર સાયક્લોનિક ઝોનમાં છે એ બી ખબર છે, સિવિયર ઝોન બની ગયો છે એ બી ખબર છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બી લાગ્યું બી ખબર છે। 4 સિસ્ટમ ગુજરાતની ઉપર છે, એટલે ડેફિનેટલી એક મારે ગુજરાત ફર્સ્ટના મીડિયાના માધ્યમ દ્વારા કહેવું છે કે વરસાદ આવવાનો જ છે, વરસાદ આવશે જ। કે એવું નહીં બને કે અમે કે મીડિયા એક હાસ્ય રૂપમાં આવી જઈએ, કારણ કે અત્યારે જે સિસ્ટમ જે આપણે જોઈ રહ્યા છીએ એ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર, આ 4 એવા ઝોન છે કે જેની મિડલમાંથી પસાર થઈ રહી છે। એટલે ડેફિનેટલી આવનારા 2 દિવસની અંદર, એટલે આજની રાતથી લઈને 1લી ને 2જી ઓગસ્ટ રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના કોઈ એવા જિલ્લા વાક્યની ત્યાં વરસાદ નહીં પડે। અને જે રેડ એલર્ટ જે આઈએમડીએ કર્યું છે, હવામાન વિભાગે કર્યું છે, અને હું પણ કહી રહ્યો છું કે મધ્ય ગુજરાતમાં આપણે અમદાવાદ લઈ લો, ખેડા લઈ લો, પછી વડોદરા છે, આણંદ છે, દક્ષિણ ગુજરાતમાં સુરત છે, ડાંગ છે, વલસાડ છે, વાપી છે, સૌરાષ્ટ્રની અંદર આપણે ભાવનગર છે, પછી બોટાદ છે, રાજકોટ છે, જુનાગઢ છે, અને સાથે સાથે પંચમહાલ ને દાહોદ છે। આટલા કમ્પ્લીટ જે હું 11 જિલ્લાની વાત કરી, 11 જિલ્લા હજુ બી સ્ટીલ રેડ એલર્ટમાં છે, અને આ બધા 11 જિલ્લામાં 10 ઇંચથી ઉપર વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। પરફેક્ટ છે, તમે જે કીધું એકદમ સાચું છે કે આ 4 સિસ્ટમ સક્રિય થવામાં લોકોના અનુમાન ને અંકલનમાં થોડો ઘણો તફાવત થયો છે। એવું નથી કે અંકલન ખોટું પડવાનું છે। એટલે જે અત્યારે મોન્સૂન ટ્રફનો જે રૂટ મેપ બન્યો છે કે જે દ્વારકા એન્ડ પોઈન્ટ બતાવે છે, એ થોડોક ઉપર થઈને લગભગ સૌરાષ્ટ્રની બાજુથી કચ્છની બાજુથી બહાર નીકળશે। અત્યારે હાલમાં મોડલ એવું બતાવી રહ્યું છે, જેના કારણે શું થયું છે કે એક ઓલરેડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ગુજરાતની ઉપર છે, એટલે ઓલરેડી મોન્સૂન પેટર્ન્સ મતલબ જે બની ગઈ છે પ્રોપર છે, અને જે રીતના અનુમાન કર્યું છે હવામાન એ પણ પ્રોપર છે। પણ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર થવાના કારણે આપણે અમદાવાદમાં, ખાલી અમદાવાદમાં સ્થિતિ ખરાબ છે એવું નથી, આજુબાજુમાં તમે જો એમાં જેટલા જિલ્લા એલર્ટ કર્યા બધા એલર્ટમાં વરસાદ પડ્યો છે, હજુ પડી રહ્યો છે। ખાલી અમદાવાદ એક જિલ્લો બાકી રહ્યો છે, એની પાછળ બીજા સાયન્સ પણ જવાબદાર છે। લાઈક આપણે કહી શકાય અમદાવાદની સરાઉન્ડિંગ ચારે બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોનની પોતાની ગરમી હોય, પોતાની હીટ હોય, પ્લસ અમદાવાદના સરાઉન્ડિંગ એરિયામાં કે અમદાવાદની અંદર એટલું વૃક્ષોનું પ્રમાણ નથી, એની આજુબાજુ વૃક્ષોનું પ્રમાણ વધારે છે, એટલે એની આજુબાજુના જે જિલ્લા છે ત્યાં આગળ વરસાદ વધારે વરસે એક સ્વાભાવિક વસ્તુ છે। એ બાષ્પીભવન ત્યાં વધારે હોય, ત્યાં ભેજને ક્યાં છે, પણ જ્યારે અમદાવાદમાં જ્યારે ક્લાઉડ ફોર્મેશન આવે, અમદાવાદમાં જ્યારે પેટર્ન આવે, ત્યારે એક ક્લાઉડ ફોર્મેશન ડિસ્ટર્બન્સ આ એક પોલ્યુશનના કારણે થાય છે। એટલે કદાચ અને પાછું સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હું તમને કહી રહ્યો છું, એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણો જે રોડ મેપ છે થોડો પ્લસ માઇનસ થયો છે, થોડો ઉપરની તરફ વળ્યો છે, જેના કારણે આપણને સવારથી અત્યાર સુધીમાં વરસાદનું એટલું જોર જોવા નથી મળ્યું। પણ બની શકે છે કે હું આશા રાખું છું, ને મારું લગભગ જે મારું ગણિત છે એ સાચું પડે કે રાતના 8થી લઈને કાલે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। આપણે મધ્ય ગુજરાતની શરૂઆત કરીએ, કારણ કે આપણે મિડલમાં અત્યારે મધ્ય ઝોન ત્યાં છીએ, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ખેડા છે, વડોદરા છે, ને આણંદ છે, આ સૌથી 4 હાઇલાઇટ ઝોનમાં છે। ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, એમાં બી ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે, એક મોડાસા સુધી। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, વાપી, વલસાડ, આ 4 તો હાઈ એલર્ટમાં છે, સાથે સાથે ડાંગ પણ છે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં કાલ સુધીમાં ભાવનગર, બોટાદ, રાજકોટ અને જુનાગઢ, આ 4 જિલ્લા હાઇલાઇટ ઉપર છે। એટલે હાઇલાઇટમાં આટલા ઝોન કહી શકાય, ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ કાલે સાંજ સુધી પડી શકે તેમ છે। અને ત્યારબાદ 2જી ઓગસ્ટ ને 3જી ઓગસ્ટે એમાં થોડો ઘણો તફાવત આપણે જોવા મળશે।